બધા નેતા બધા આવશે પણ નેતા બધા નેતા જતા રહેશે પછી 5 વર્ષ લમણો વારશે. હું આટલી ઉંમરમાં હાલ પણ અપડાઉન કરું છું. મને ખબર છે કોઈ દિવસ બસ આવતી પણ નથી. અમે 1.5-2 કલાક બેસીને તાણે એક બસ આવે છે. ધંધા બધા ગામમાં ધંધા કેવા છે? બજારમાં કોઈ નહીં, નકરી ગરમી પડી રહી હે અમારે. હરિવારસો રૂપિયા આલે અમાર મહિનો ચાલી રહે. કેટલા આપે છે વિધવા પેન્શન ના? હરિવારસો બધાનું એ આલ્યું છે પણ મારું કાર્ડ હજુ ચાલુ થતું ને. કયું કરોડ કાર્ડ? ચાલુ કાર્ડ. રેશની કાર્ડ. રેશન કાર્ડ? હા. કે અત્યારે તમે સાચું બોલવા જાઓ તો બીજા દાડે ઠેકાણે પડી જાઓ. મને અમને તો ભાજપ જ ગમે છે, કોંગ્રેસ તો નહીં આપો. વિકાસ દેખાય છે તમને? હા બહુ નંબર 1 દેખાય છે. ઈવીએમ મશીન ના હોય ને તો કોણ જીતે ને તો પછી ખબર પડે. ઈવીએમ મશીન જ બધા લોચા મારી દીધા છે. ઈવીએમ મશીન ને કારણે હા ઈવીએમ મશીન ના કારણે બધી હલ્લો થઈ જાય. કોણ જીતશે? પેલા પહેલા ખબર હશે આ ઉમેદવાર કોણ એ કે છે? ઉમેદવાર નહીં ખબર હશે. ભાજપના નેતા આવે છે ત્યાં જ રોડ નથી. થશે વાર લાગશે થોડી. તું કેટલા મળે છે? વચમાં કોસમાં આવ્યા કર્યો પણ રોડ તો મને નથી દેખાતો. લાગશે થશે બહુ. કોંગ્રેસે તો ઘણા કામ કર્યા છે. કોંગ્રેસ આ દેશનો વિકાસ કરવામાં જ કોંગ્રેસનો જ મહત્વનો ફાળો છે. બીજું કશું નહીં. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજે આપણે ચલાસણ ગામે પહોંચ્યા છે. કડીની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે ટૂંક સમયની અંદર યોજાવાની છે, પરંતુ અત્યારે આખું ગામ ખાલી છે. પરંતુ અત્યારે મોટા ભાગના લોકો ક્યાં છે એ તમને જણાવી દઉં. આજે ભાજપની જે મીટિંગ છે, જોરદાર મીટિંગ છે, જ્યાં રાજેન્દ્ર ચાવડા જે ઉમેદવાર છે કડીના એ પહોંચ્યા છે. હવે જ્યારે લોકોને આપણે પૂછી રહ્યા છીએ કે એમના ગામમાં સમસ્યા શું છે. આ બેઝિકલી ચલાસણ ગામ છે, બહુ જ નાનું ગામ છે. 2 થી 2.5 હજારની વસ્તી હશે. 2 થી 2.5 હજારની વસ્તીમાં અત્યારે ભાજપના જે નેતા આવ્યા છે એને લઈને અત્યારે પ્રસંગ જેવો માહોલ તમને દેખાઈ રહ્યો છે. પરંતુ આજે લોકોને આપણે પૂછીશું કે એકચ્યુઅલમાં એમને તકલીફ શું પડી રહી છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને વીટીવીની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી વીટીવીની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમારા ગામમાં દવાખાનું છે? દવાખાનું ગામમાં નહીં પણ આજુબાજુ ગામમાં નજીક જ છે દવાખાનો. પણ સરકારી ગામમાં દવાખાનો જ છે. દવાઓ સારી થઈ રહી છે. પાણીની અંદર પાવડર નાખવામાં આવે છે, પાવડર એ આવી જાય છે. તમારા કોઈ તકલીફ નથી. ગામમાં માંદું પડ્યું તો ક્યાં જવાનું? કોઈ તકલીફ નહીં. અમને નવો એક બોર્ડ બીજો બની આલો. કોંગ્રેસ નહીં આવે આ વખતે? અમને તો ભાજપ જ ગમે છે, કોંગ્રેસ તો નહીં આવો. નહીં આવે. નહીં આવે, કદી જિંદગીમાં નહીં આવે. કેમ? આ વખત નહીં આવે. કોંગ્રેસ ચોર હ. કાયમ માટે ભાજપ જ જીતે છે ને. કાયમ માટે ભાજપ જ જીતે છે. હા. બીજું કોઈ આવતો જ નથી. ના, શું આવે કોંગ્રેસ? કોંગ્રેસ કેમ નહીં ગમતી? હે? કોંગ્રેસ કેમ નહીં ગમતી? કોકને ગમે, કોકને ના ગમે. તમને કોણ ગમે છે? અમે કાયમ ભાજપ ના એટલે ભાજપ જ ગમે. તમને ભાજપ જ ગમે છે? હા. તમને ગમે? તમારા ઘરના કે એટલે ગમે છે? બસ અમારા ઘરનો નહીં, પટેલ ને. પટેલ નો એમ તો લે કે ભાજપ જ છે. તો તેવું ન થાય ને કે તમારા ઘરના કે એટલે તમને ગમે. ના, પટેલ. આજ ઊંધીમાં અમે એક કણ નહીં લીધો હોય. રાશનમાંથી? હા, તો ખેતીનું આ બધા 2000 રૂપિયા નાખા એ બી નહીં આવ્યા આજ ઊંધીમાં. તો પછી તમે ફરિયાદ ન કરી? આમાં ફરિયાદી કરીને શું કરે? આપણે ખોટા નકોમાં જવાબ હું જ નહીં આવે. કર્યા વગર હોય ઘણા એ લોકો ના આપે. તમે પેલા બીજા કોઈ ગામમાં હતા? ના ના, એ જો છૂટ બને કરતા જ નહીં ને. મેં જઈએ કે આ કરવું પડશે, આ કરવું પડશે. તમારું નોમ પેલું છે એટલે આપણે નોમો તો લખીને આપો ને, હું કરી આવું. બરાબર. શું કરે છે બધા લોકો? ભાજપનો છે. ક્યારે ચૂંટણી ક્યારે છે? ચૂંટણી ક્યારે? હા કે કોને મત આપવાનો છે? જોઈએ તને શું લાગે કોણ જીતશે આ વખતે કડીમાં? જે જીતે કોણ જીતશે અંદાજે? જીતા દર્શન. એ દર્શન ને હું પડે? દર્શન તો થોડી ખબર હોય. દર્શન કોણ જીતશે? પેલા પહેલા ખબર હશે. આ ઉમેદવાર કોણ એ કહે છે? ઉમેદવાર નહીં ખબર હતી. અચ્છા, ગુજરાતમાં સીએમ કોણ છે? આપડા સીએમ કોણ છે? ખબર નહીં.
પીએમ કોણ છે? અરે અમારા ગામના આગેવાનો હમણાં પકડો તમે. અરે હમણાં જવા દે તમે. જા ચાલ. તું કેટલા ભણે છે? વોચમાં કોસમાં આવ્યો. ક્યાં ભણવા છો? હા? ક્યાં ભણવા છો? ઓય ક્યાં? આ બધા લોકો કેમ ભેગા થયા છે? વોટ આપવા માટે. વોટ આપવા માટે. બરાબર. લગ્ન કરવાના? કેમ? તમે નહીં કરેલા? મેં રદ કરે, મારે બાકી છે હજી. શું લગન? બધા લગ્ન કરે એમ? લગે છે ને મને તમને ખબર? ઘરવાળી કામ કરે એટલે હા. તો તું કામ નહીં કરે? મેં નોકરી જવાનું હોય ને. તું નોકરી જઈશ, હા. તારા ઘરના કામ કરશે, હા. તો ભાઈ એ નોકરી ના કરે? ના કેમ? એ ઘરનું કામ કરા. એવું થોડી હોય. તું નોકરી જાય તો એ બી નોકરી જાય ને. બધી કોંગ્રેસ ચોર છે તો અને ભાજપ તો સરસ કામ કરી રહી છે. ગરીબોના ઘર બની આલે, બરાબર. ગરીબોને આ અનાજ કેટલા વર્ષથી ફ્રી આપે, અનાજ ઘઉં ચોખા ચણ્યા બધું ફ્રી આપે. બરાબર. તો પછી તો એ જ ભાજપ જ આ પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હા. બધી રીતે સારું કામ કરી રહ્યા છે અને બહુ જ મતે આવે. કડીમાં ઉમેદવાર કોણ છે? હા? કડીમાં ભાજપનો ઉમેદવાર કોણ છે? ગાડીમાં કોણ ચૂંટણીમાં ઊભું છે? ભાજપમાં હજુ મને માહિતી નહીં પડી, પણ હું બોર્ડ ચલાવું પંચાયતનું વોટર પક્ષ, અને કોંગ્રેસમાં રમેશભાઈ ચાવડા છે. કોંગ્રેસની ખબર છે તમને, ભાજપ જીતવાનું. ભાજપની મને ઉમેદવારની આજે નથી માહિતી પડશે જ. આજે માહિતી પડશે જ. ખબર. બરાબર. હું કહી દઉં રાજેન્દ્ર ચાવડા. હા. તો હું જ જબરી હે. હે તમારી હું જ જબરી હે. તો હવે રાખવી હોય તો રાખી શકીએ, ના રાખવી હોય તો પછી કાઢીએ રાખીએ, એવું નક્કી નહીં. બધા તો નહીં કહેતો આ મોદીજીએ બધાનું એ આલ્યું છે, પણ મારું કાર્ડ હજુ ચાલુ થતું ને કયું કાર્ડ? ચાલુ રેશની કે રેશન કાર્ડ હા ઈ કેવાય કેટલો વર્ષ થઈ ગયો યાર. આ લોકો મફત આલા તો લે અને અમારે તો જે રોકડા પૈસા આલે કોઈ હાલતું નહીં. શું પ્રોબ્લેમ શું છે? શી ખબર કે આ કરી લાવો આ કરી લાવો. કર્મચારીઓ બધા એવા ઊંધા હોય ને કે આ નોમ કરો આ નોમ કરો. કેટલા વર્ષથી તકલીફ છે? એટલે આ મોદીજી આલે એટલા વર્ષથી 22 વર્ષ થઈ ગયો. 19 તારીખે સવારથી મતદાન શરૂ થાય તે સવારના 10 વાગ્યા સુધીમાં મતદાન પૂરું કરી અને પછી શાંતિથી ગરમીમાં એસી ચાલુ કરીને આરામ કરજો. આટલી વિનંતી છે. એસી ચાલુ કરીને આરામ કરવાનું એટલા માટે કે 10 વાગ્યા સુધીમાં મતદાન પૂરું કરવું પડશે. જો 10 વાગ્યા સુધીમાં તમે પછી 11-12 વાગે જમી અને એસી ચાલુ કરીને પંખા ચાલુ કરીને આરામ કરવાના તો પછી તમને કોઈ મતદાનનું કહેવા માટે આવશે નહીં. આ તો કેસ કેમ પહેર્યો છે? ભાજપ આવ્યું. તો તારા તો ભણવાનો છે, તું કેમ પહેરે છે? એ અમને આપે પહેરવાનું. શું કીધું? કેમ કે પહેરી હવે આપણે પહેરી લેવાનું. કોણ આવવાના છે? હા? કોણ આવવાનું છે? ખબર નહીં. ખબર નથી. કે કેટલીક એવી તકલીફો હોય હા. કે લોકો બતાવી શકતા ન હોય. બરાબર. કારણ કે અત્યારે તમે સાચું બોલવા જાઓ હા. તો બીજા દાડે ઠેકાણે પડી જાઓ. આજની તારીખમાં ઓપરેશન સિંદૂરની બધી વાતો કરે છે. હમ. હકીકતમાં ત્યાં આગળથી શા માટે ચોકી ઉઠાવી લીધી? પહેલેથી ચોકી ઉઠાવી લીધી 5-6 કિલોમીટર સુધીની. આ લોકો ઘૂસી ગયા. હવે ભાઈ ચૂક થઈ પણ શા માટે આવું જાણી પૂછીને કરવાની જરૂર હતી? ઓપરેશન સિંદૂર જરૂર એ છતાં પણ એ તો પછી કર્યું ને શા માટે? આ ધંધો કરી તારે ને અમે ત્યાંથી ચૂક કરી માટે પેલા ઘૂસી ગયા આતંકવાદીઓ. હમ. આતંકવાદીઓ ઘૂસી ગયા પછી એને બતાવવા માટે ઓપરેશન સિંદૂર કરી. આનો કોઈ મિનિંગ ખરું? પેલી બહેનો એમ કીધું કે અમને મારી નાખો કે તમારા મોદીને જઈને કહેજો સાહેબ એ સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી આ ધરતીના દીકરાએ લઈને બતાવ્યો મિત્રો, અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાખ્યું. જે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે ગુજરાતમાં. ભારતીય જનતા પાર્ટી નંબર 1 બનાવવા જઈ રહી છે. આજે કોણ આવવાનું છે? રાજેન્દ્રભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. વિકાસ દેખાય છે તમને? હા, બહુ નંબર 1 દેખાય છે. કદી વિધાનસભામાં નંબર 1 વિકાસ દેખાય છે. શેના માટે આયા? આપણે મીટિંગ છે આપણે ભાજપની ભાજપની. હા. એટલે નરેન્દ્રભાઈનો એમ કે પ્રચારનો બધું એમ કે મીટિંગમાં આવી જાય એમને લાવવા. બરાબર. અત્યારે કોણ આવે છે? અત્યારે આવે છે મોદી સાહેબ. મોદી સાહેબ. મોદી સાહેબ. સારવાર આપે છે સારો, એમ કે કામકાજ માટે સહકાર સારો આપે છે. હરી 1200 રૂપિયા આલે અમાર મહિનો ચાલી રહે. કેટલા આપે છે વિધવા પેન્શનના? હરી 1200. કોંગ્રેસ જીતશે એવું લાગે છે?
નથી લાગતું કોંગ્રેસ જીતે. ભારતીય જનતા પાર્ટી બહુ મતથી લીડ છે જીતશે એવું લાગે છે. અમે તો ગુજરાતનો વિકાસના પંથે, બીજું કશું નહીં. તો આખા વિડીયોમાં તમને જાણી લીધું હશે કે ચલાસણ ગામની શું શું તકલીફો છે. હવે આગળના સમયમાં કેવી રીતના આ લોકોનું સમસ્યાનો હલ થાય છે એ જોવાનું રહ્યું. ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.